ગઈ 9 તારીખના રોજ આ ઘટના બનેલી અને પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે પહોંચેલી અને ત્રણેય જે વ્યક્તિના મૃત્યુ છે એ શંકાસ્પદ મૃત્યુ થતા એ બાબતમાં ખૂબ ગંભીરતા દાખવી અને જે મરણ જનાર યોગેશ કુશવાહ હતા એમના શાળાની અકુદરતી મોત અંગેની જાહેરાત લઈ અને એ બાબતની ગંભીરતા સમજી તપાસ એલસીબીને આપવામાં આવેલી અને તાત્કાલિક નમૂના છે એ એફએસએલમાં મોકલવામાં આવેલા. અમારી અલગ અલગ ટીમો આ બાબતે તપાસ કરી રહી હતી. એની અંદર એફએસએલનો અભિપ્રાય આવતા એફએસએલનો જે ઓપિનિયન છે એ મુજબ અહીંથી અમે જે સેમ્પલ લીધા હતા, કારણ કે જે નજરે જોનાર સાક્ષીનું જે કહેવું હતું, નજરે જોનાર સાક્ષી જે હતા એમના કહેવા મુજબ જે કનુભાઈ જીરા સોડાની બોટલ લાવેલા અને એ જીરા સોડાની બોટલમાંથી ત્રણેય થોડી જીરા સોડા પીધેલી અને તરત જ થોડીક જ વારની અંદર એમને તકલીફો થયેલી અને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા. તો આ બાબતે એફએસએલ અધિકારીને સાથે રાખી અને તપાસમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે બનાવ સ્થળ જે જગ્યાએથી નજરે જોનાર સાક્ષીઓએ જે પેલા લોકોએ જીરા સોડા બોટલ પીધી, ત્યારબાદ જીરા સોડા બોટલ જે ડસ્ટબિનમાં નાખી હતી એની અંદર અન્ય પણ જે કંઈ બોટલ હતી એ બધી બોટલો એફએસએલમાં મોકલવામાં આવેલી. ડોક્ટર પાસેથી વિશેરા લઈ અને એ એફએસએલમાં મોકલવામાં આવેલા. જે મરણ જનાર છે એમને જે તે જગ્યાએ સોડા પીધા બાદ વ્યક્તિને ઉલટી થયેલી, તો જે ઉલટીનું સેમ્પલ છે એ પણ મોકલવામાં આવેલું અને એમના કપડાં હતા એ મોકલવામાં આવેલા. તો ચારે ચાર જે અગત્યના પુરાવા નમૂના હતા એ તમામ નમૂનાની અંદર એફએસએલ પરીક્ષણ અહેવાલ મુજબ સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝનની હાજરી આવે છે. અને જે તે વખતે પેનલ ડોક્ટરથી આપણે પીએમ કરાવેલું અને પેનલ ડોક્ટરથી જ્યારે પીએમ કરાવ્યું ત્યારે ડોક્ટરે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જે આપેલું એ પ્રોબેબલ કોઝ ઓફ ડેથ જે હતું એ કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ, એટલે મતલબ હાર્ટ અને લંગ્સને લગતા પ્રોબ્લેમ્સ. પરંતુ ફાઇનલ કોઝ ઓફ ડેથ એફએસએલ એક્ઝામિનેશન ઉપર પેન્ડિંગ હતું અને એફએસએલનો ફાઇનલ રિપોર્ટ આવતા જે પેનલ ડોક્ટર છે એ લોકોએ જે કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ જે છે એ ડ્યુ ટુ સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝન એ કારણ આપેલું છે. એટલે જે ફરિયાદ દાખલ કરી છે અમે હાલ, અને જે મર્ડરની ફરિયાદ દાખલ કરી એમાં જે તે વખતની જે અમોત જાહેર કરનાર જે યોગેશ કુશવાહના જે શાળા છે એમના શાળા જે છે બલવીરસિંહ કુશવાહ એમની ફરિયાદ લીધેલી અને એમની ફરિયાદને આધારે અત્યારે કે જે વ્યક્તિઓને અમને 3 જણાને જે જીરા સોડા આપી અથવા તો એમાંથી કોઈએ મિલાવ્યું કે જીરા સોડાની અંદર કોઈએ મિલાવી અને કનુભાઈ ચૌહાણને બોટલ આપી, એ પ્રકારની હાલ અમારી તપાસ ચાલુ છે કે આ કૃત્ય કરનાર કોણ વ્યક્તિ છે, સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી આવ્યું, ક્યારે ભેળવવામાં આવ્યું અને એનું કારણ શું છે, વ્યક્તિનો હેતુ શું છે, એ હાલ અમે અમારી અલગ અલગ ટીમ બનાવી અને શોધી રહ્યા છીએ. ભવિષ્યમાં જો કદાચ કોઈ આરોપી પકડાય છે તો એની સામે કાયદાકીય જોગવાઈ છે અને કયા પ્રકારની સજાની જોગવાઈ છે? હાલ જે ગુનો દાખલ કર્યો છે એ મર્ડરની કલમ મુજબ ગુનો દાખલ થયેલો છે અને મર્ડરની અંદર જન્મટીપથી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ હોય છે. આ ખૂબ જ ગંભીર કૃત્ય છે કે જેની અંદર 3 વ્યક્તિના મૃત્યુ થયેલા છે અને જીરા સોડાની બોટલમાંથી સોડિયમ નાઇટ્રાઇટની હાજરી મળી આવેલ છે. સાહેબ, સોડિયમ નાઇટ્રેટ આજુબાજુમાં ચરોતર મૂકવું હોય છે, જેની તપાસ કરી કે એની કોઈ વિગત મળી છે? તમામ બાબતની તપાસ ચાલુ છે. સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી અવેલેબલ હોય, કોણ લાવી શકે, એના જે લાયસન્સ બાબતની કે અન્ય જે કંઈ, બરાબર, આ બાબતે અમે ફૂડ એન્ડ ડ્રગના જે અધિકારીઓ એની પાસે પણ માર્ગદર્શન લઈ રહ્યા છીએ, એફએસએલ અધિકારીઓ પાસેથી પણ માર્ગદર્શન લઈ રહ્યા છીએ. તો સોડિયમ નાઇટ્રેટ જે છે એ જ્યાંથી અવેલેબલ હોય એ તમામ પ્લેટફોર્મની તપાસ થશે, તમામ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની તપાસ થશે. ઘણી બધી તપાસ અમે કરેલી પણ છે, પરંતુ જ્યારે ફાઇનલ હકીકત જે કંઈ અમને મળશે ત્યારબાદ આપશે જણાવવામાં. હાલ એવું કોઈ વ્યક્તિ ધ્યાને આવેલ નથી, પરંતુ અમારી ટીમ તપાસ કરી રહી છે. સાહેબ, જનરલી આ જે પદાર્થ છે શેમાં વપરાતો હોય છે એવું કોઈ તપાસ? એની માટે જે કેમિકલ ક્ષેત્રના નિષ્ણાત હોય એ ચોક્કસપણે કહી શકે, પરંતુ જે કેમિસ્ટ્રી લેબ હોય એની અંદર વપરાતા હોય છે, અમુક ડાઇંગ ઇન્ડસ્ટ્રી હોય એની અંદર પણ વપરાતા હોય છે, પરંતુ આ બાબતનો વધારે પ્રકાશ કોઈ નિષ્ણાત પાડી શકે કેમિકલ ક્ષેત્રના, પરંતુ ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થઈ શકે છે. સાહેબ, ખાતરમાં પણ કદાચ આ વપરાતું હોય એવું પણ ધ્યાને આવ્યું છે. તો નજીકમાં જ આ જે ઘટના બની એની નજીકમાં જીઆઈડીસી છે, તો જીઆઈડીસીમાં આ બાબતની તપાસ થશે કે કેમ? તમામ જગ્યાએ જે જગ્યાએ મળી શકે એ તમામ જગ્યાએ થશે. અને આપ જે ખાતરનો કહો છો તો એ બાબતમાં પણ અમને એગ્રીકલ્ચરના કન્સર્ન ડિપાર્ટમેન્ટના અધિકારી હશે તો એમનો પણ અમે સંપર્ક કરીશું.
સાહેબ આ બાબતે અત્યારે હત્યાના જે આરોપીઓ છે કે હત્યા કોને કરી છે કોઈની તપાસ હાથ ધરવામાં આવે છે કેટલી ટીમો બનાવવામાં આવે છે આ તપાસ માટે? અમારી હાલ 4 ટીમો કામ કરી રહી છે. એમાં ટેકનિકલ તપાસ અલગ ટીમ કરી રહી છે. સાયન્ટિફિક વેમાં FSL અધિકારી સાથે સંપર્કમાં રહીને જે તપાસ કરવાની છે એ અલગ ટીમ કરી રહી છે. બધી અલગ અલગ વિભાગ પાડી અને અલગ અલગ કામ આપી દેવામાં આવેલા છે. અને આરોપીની હજી સુધી કોઈ ભાળ મળેલ નથી, પરંતુ અમારી ટીમ સક્રિયપણે મહેનત કરી રહી છે. કોઈ પણ પ્રકારે આરોપીને શોધવાનો પ્રયત્ન અમારે ચાલુ છે. સાહેબ હત્યા કરવાનું કારણ શું એ કંઈ જણાવવાનું? ના, અત્યાર સુધી બિલકુલ જાણવા મળેલ નથી.